અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને સુખરામનગરથી ગોમતીપુરનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો। વરસાદના વિરામ બાદ પણ ઓસર્યા નથી પાણી। વરસાદી પાણી ન ઓસરતા સ્થાનિકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ જે રાહદારીઓ છે તે પાણીમાં પસાર થવા મજબૂર બન્યા। વરસાદી પાણીના કારણે વેપારીઓનો માલ પણ પલળી ગયો હતો। અમદાવાદને આમ તો સ્માર્ટ સિટી કહેવામાં આવતું છે, પરંતુ સ્માર્ટ સિટીમાં જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે તળાવ અમદાવાદના રસ્તા ઉપર ભરાઈ જતા હોય છે। અને આ દ્રશ્ય અમદાવાદ શહેરના સુખરામનગરથી ગોમતીપુર જવાના માર્ગ પરના છે કે જ્યાં આગળ રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો, સ્થાનિકો તેમજ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પ્રકારના દ્રશ્ય જ્યારે પણ વરસાદ પડે ત્યારે સર્જાતા હોય છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેટલાક સ્થાનિકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેવું છે, કેટલા વર્ષથી આ સમસ્યા છે, શું સમાધાન આવવું જોઈએ? છેલ્લા 30 વર્ષથી જોતા આવીએ છીએ કે આ રોડ નોર્મલ પણ વરસાદ પડતો હોય તો આ રોડ છે ને ખંભા સુધી પાણી ભરાઈ જતા હોય છે અને આજ સુધી કોર્પોરેશન આ રોડનો નિકાલ કરી નથી શક્યું। નોર્મલ વરસાદ આવે તો આ રોડ ફૂલ પાણી ભરાઈ જાય છે અને બાજુમાં સ્કૂલ આવે છે। સ્કૂલો ને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે કે વિદ્યાર્થીઓ અહીંયા સ્કૂલે નથી જઈ શકતા, એવું પાણી ભરાઈ જઈ શકે છે। ઓકે, તમે શું કહેશો? ખાસ તો પાણી ભરાવાના કારણે આસપાસના જે વેપારીઓ છે તેમને મોટું નુકસાન થતું છે। કયા પ્રકારનું નુકસાન થતું છે અને આ પાણીનો નિકાલ ક્યારે થતો હોય છે? કલાક દોઢ કલાકમાં નિકાલ થઈ જાય છે। નુકસાન કેવી રીતે થાય છે? કપડાં બગડી જાય છે, ઘરમાં પાણી ભરાઈ જાય છે, ઘરમાં નુકસાન થાય છે। વધુ એક નાગરિક સાથે વાત કરશું। તમે શું કહેશો, કેટલા સમયથી આ સમસ્યા, કારણ કે વર્ષોથી સમસ્યા રહી છે, નિરાકરણ શા માટે નથી આવતું? નિરાકરણ હવે એનું જે આ ખાતું છે જે આ ધ્યાન આપે તે સારામાં સારું। આ જે કોર્નર પર પાણી ભરાય, નાના બાળકોથી લઈને મોટા બધા હેરાન થાય, સાધનોથી લઈને ટોટલી રીતે બરાબર સાહેબ મારા। એટલે મેન વસ્તુ જે છે પાણીની સમસ્યા છે। થોડો ઘણો બી વરસાદ પડે એટલે કમર સુધી પાણી આવી જાય છે। આજે 30 વર્ષથી અત્યારનું ભણતરના હિસાબે છોકરાઓનું બગડે છે, મેન વસ્તુ આ છે સાહેબ। બાજુમાં જ સ્કૂલ આવેલી છે, કેટલી પરેશાની બાળકોને, વાલીઓને તેમજ શિક્ષકોને થતી હોય? જેટલું પાણી ભરેલું વધારે જેટલી તકલીફ વધારે થતી હોય છે। જઈ શકે સ્કૂલમાં, જઈ શકે, કેવી રીતે જવું પડે સ્કૂલમાં? સ્કૂલની રજાઓ પડે છે, પાણી ભરાઈ ગયેલા હોય તો વાલીઓ તરત સ્કૂલથી જલ્દી લેવા આવી જાય છે, સ્કૂલમાં જલ્દી છોડી દે છે, તકલીફ પડે છે। શું કહેશો સરકારને, શું કહેવામાં આવે? સરકારને તો શું આટલા વર્ષોથી સરકારને કેટલે અહીં દેખીને કે પછી શું સરકારની આંખો ક્યાં ખુલી જ છે? કોઈ નથી આવતું। પહેલાં તો કોક ટાઈમે ગટર લાઈન ખોલવા પણ આવતા હતા, એ ખોલવા પણ નથી આવતા। બિલકુલ, વર્ષોથી અહીંયા આ પ્રકારની સમસ્યા રહી છે। અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી છે, કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરી છે, તેમ છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવતું અને આ જ કારણથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેઓ કહી રહ્યા છે કે સરકાર હોય કે પ્રજાના પ્રતિનિધિ આ તરફ ધ્યાન આપે, જેથી કરીને વેપારીઓને જે નુકસાન થઈ રહ્યું છે તે નુકસાન ઓછું થાય। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।